અમુક વાર એવું થાય છે કે ઘણા સારા કેસીસ, સારી પ્રોફાઇલ્સ હોય છે, એમાં એપ્લિકેન્ટ્સને હેલ્પ કરવા માગીએ, બટ ધ મેજર રીઝન વિચ કમ્સ અપ કે લાઈક કદાચ કન્સલ્ટન્ટની ક્યાંક કંઈક મિસ્ટેક હશે, કાં પછી પ્રોપર ઇન્ફોર્મેશન નહીં હોય, જેના લીધે ક્લાયન્ટ્સ પરમનન્ટ રેસિડેન્સી અપ્લાય કરવામાં કે PR સિક્યોર કરવામાં સ્ટ્રગલ કરતા હોય છે. આઈ જસ્ટ લાઈક ટુ શેર સમ એક્ઝામ્પલ. લાઈક કન્સલ્ટન્ટને તમે ટાઈમ આપો થોડોક. વેન યુ ટોક ટુ અ કન્સલ્ટન્ટ, ટોક ટુ હિમ એટ ધ રાઇટ ટાઈમ. ઇટ્સ નોટ અબાઉટ ધ પેમેન્ટ, ઇટ્સ નોટ અબાઉટ રજિસ્ટરિંગ, ઇટ્સ નોટ અબાઉટ ડુઈંગ બિઝનેસ, બટ ઇટ્સ મોર અબાઉટ ગેટિંગ ધ રાઇટ એડવાઇસ એટ ધ રાઇટ ટાઈમ. જ્યારે તમે ડેડલાઇન હોય, જ્યારે તમે એક ડેડલાઇન જોડે કામ કરતા હો, વર્ક પરમિટ ચાલુ થયું એટલે તમારું મીટર ચાલુ, 1 વર્ષનો હોય તો 1 વર્ષનો મીટર, 3 વર્ષ હોય તો 3 વર્ષનો મીટર, ત્યાં સુધીમાં આપણે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય, જેટલા પાથવે ક્વોલિફાય કરી શકતા હોય, બધામાં કરવાનું. હવે ચેલેન્જ એ આવે કે ક્લાયન્ટ્સ કન્સલ્ટેશન્સ બુક કરતા હોય, સર મારી પાસે 2 મહિના રહી ગયા છે, મારી વર્ક પરમિટ એક્સપાયર થવાની છે 5 દિવસ પછી, સર મારી વર્ક પરમિટ જે છે 1 વર્ષ પછી એક્સપાયર થાય છે. સો એટ દેટ ટાઈમ ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ. અને એ ટાઈમે બી એમને રાઇટ એડવાઇસ આપવાનું, વી ડુ આર લેવલ બેસ્ટ એન્ડ વી ઓલવેઝ પ્રિફર ટુ ગીવ ધ રાઇટ એડવાઇસ. બટ આઈ વુડ રિક્વેસ્ટ યુ ગાઈઝ કે જ્યારે કન્સલ્ટેશન બુક કરતા હો તો એનો એક રાઇટ ટાઈમ હોય. જ્યારે તમારી પાસે ટાઈમ છે ત્યારે તમે એ વસ્તુ કરો તો બેટર છે. ધ વે વી ફોકસ ઓન અવર પર્સનલ લાઈફ, ધ વે વી ફોકસ ઓન હેલ્થ, લાઈક જ્યારે આપણે રાઇટ ટાઈમે રાઇટ વસ્તુ કરીએ તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો સેમ વે ઇમિગ્રેશનનું બી એવું જ છે. આઈડિયલ ટાઈમ ફોર અ કન્સલ્ટેશન વુડ બી તમારું PGWP અપ્લાય કરતા હો ત્યારે, અપ્લાય કરી દીધું હોય ત્યારે, ઇફ ઇન કેસ યુ આર ટોકિંગ અબાઉટ, વી આર ટોકિંગ અબાઉટ PR પાથવેઝ. અપાર્ટ ફ્રોમ દેટ જો બીજું કંઈ આપણે ઓપ્શન જોવા જઈએ, લાઈક આજે પણ એક કન્સલ્ટેશન હતી વિથ આઈ વોઝ લિટિલ બિટ ડિસઅપોઇન્ટેડ વેન ઇટ કમ્સ ટુ હેલ્પિંગ અ ક્લાયન્ટ, કે ક્લાયન્ટ 2 વર્ષ સુધી કેનેડા હતા, Tier 4 Tier 5ની જોબ કરી, ક્યાંક 2 મહિના, ક્યાંક 6 મહિના, ક્યાંક 4 મહિના, ક્યાંક 1 વર્ષ. સો આવી રીતના એક્સપિરિયન્સ લઈને આવો છો ત્યારે હું કહું છું કે ભાઈ આપણે ઘણા મોડા મળ્યા. જો આપણે વહેલા મળ્યા હોત તો આપણે પ્રોપર એક્સપિરિયન્સ ગેઇન કરીને, આપણે પ્રોપર બધી વસ્તુ પ્લાન કરીને, વી કુડ હેવ વર્કડ આઉટ સમથિંગ વેલ વિચ વુડ બી ઇન યોર ઇન્ટરેસ્ટ. સો આવા ચાન્સીસ જ્યારે તમે લેતા હો ત્યારે આઈ વુડ રિકમેન્ડ કે કન્સલ્ટેશન બુક કરવાના છો કાં પછી કોઈની બી જોડે એડવાઇસ લેતા હો, ટેક ઇટ એટ ધ રાઇટ ટાઈમ. રાઇટ ટાઈમનો ઇમ્પોર્ટન્સ છે. સો જેટલું જલ્દી તમે ડિસિઝન્સ લેશો, જેટલી જલ્દી તમે એડવાઇસ લેશો, કોઈની બી જોડે તમે એડવાઇસ લો, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ મી હિયર, સો કોઈની બી જોડે જેટલું જલ્દી પાથવે પ્લાન કરશો એટલું સારું રહેશે. અમુક વાર એવું થતું હોય કે એક કન્સલ્ટન્ટને અમુક પાથવે સારા લાગે, બીજાને અલગ પાથવે સારા લાગે, તો એ પણ ઇવેલ્યુએટ કરવા જોઈએ, સો દેટ યુ ગેટ ધ રાઇટ વન ઓર બેસ્ટ વન ફોર યુ. ફીલ ફ્રી ટુ શેર યોર વ્યૂઝ ઓન ધીસ.